મિત્રો, સવારના નાસ્તામાં આપણે શું ખાવું જોઈએ એની આ વિડીયોમાં આપણે વાત કરીશું, તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, અત્યારે આપણે જોઈએ તો મોટાભાગના લોકો સવારના નાસ્તામાં ચા સાથે રોટલી, ચા સાથે ભાખરી કે ચા સાથે બિસ્કિટ લેતા હોય છે, પણ એકચ્યુઅલીમાં સવારના નાસ્તામાં એવું લેવું જ ના જોઈએ। અને બીજી વાત, ચાની તો શું છે, આપણને બધાને વ્યસન થઈ ગયું છે, ચા પીતા હોઈએ છીએ આપણે, પણ ચા એક એવી વસ્તુ છે કે બંધ કરી શકો અને બંધ કરી દો તો બહુ સારું તમારા સ્વાસ્થ્ય માટે રહેશે। અને જો ચાલુ રાખો તો વાંધો નહીં, પણ ચા સાથે જે આપણે ભાખરી, રોટલી અથવા તો બિસ્કિટ ખાતા હોય છે એ ના ખાવા જોઈએ, કારણ કે એ મેદો કહેવાય, લોટ કહેવાય, જેનાથી એસિડિક છે એ વસ્તુ, જેનાથી તમને એસિડિટી પડવાની સંભાવના રહેલી છે, બરોબર। તો તમારે એ વસ્તુ નહીં લેવાની। જો તમે ચા પીતા હોય તો ચા તમે થોડો પી લો, તમને આદત પડી જશે તો નહીં છૂટો, પણ એના જોડે તમે પૌવા કે ઉપમા જેવું તમે લઈ શકો છો। એ રીતનો નાસ્તો કરી શકાય। ઘરડા આપણા હતા વડવાઓ છે, એ શું કરતા, સવારે શિરામણી કરતા, એટલે એ લોકો, હું એમ નથી કહેતો કે ચા નતા પીતા, ચા એ પણ પીતા, પણ ચાની સાથે ચા પીવે અને થોડો ટાઈમ થાય એના પછી ગેસ અને છાશ મતલબ અડવાળીને પીતા અને ખાતા, એનું નામ આપતા શિરામણી। તો એમનું કેવું સ્વાસ્થ્ય હતું આપણને બધાને ખબર છે। હવે શિરામણી તો નીકળી જ જાય છે, શિરામણી શબ્દ પણ નીકળી જશે, શિરામણી એવું કરતા જ નહીં કોઈ, કારણ કે લોકોને ટાઈમ જ નહીં, સવારે ચા નાસ્તો કરી સીધા ઓફિસ કે કારખાનું કે દુકાન જે હોય આપણે ધંધામાં જવાનું હોય છે, જેના કારણે શિરામણી જતી રહી છે। બીજી વાત કે મિત્રો, તમારે જો એ રીતનો નાસ્તો ના કરવો હોય અને ફળ ખાવા હોય તો તમે સિઝનલ ફળ ખાઈ શકો છો। સવારે તમે ચા પીધો એના અડધો કલાક પછી સવારે જે સિઝનલ ફળ હોય એ પ્રમાણે તેનું સેવન કરો તો પણ તમારું સારું, કારણ કે એનાથી શું થશે, તમને બધા ન્યુટ્રિશન પણ મળશે, તમને શરીરમાં શક્તિ મળશે, અને ફળ ખાશો તો તમારું પાચન તંત્ર મજબૂત બનશે અને ઇઝીલી તમને ખોરાક પચી જશે। અને પછી સિઝનલ ફૂડ ખાશો, તમે ફળ ખાશો, એનાથી શું થાય કે જે લોકોને કબજિયાતની સમસ્યા છે એ પણ દૂર થઈ જશે, અને સિઝનલ ફૂડનો તમે લાભ જે પણ હોય એ સવારે તમે લઈ શકશો। પછી જો તમારે એવું ના ખાવું હોય, ડ્રાયફ્રૂટ ખાવું હોય, તો ડ્રાયફ્રૂટમાં કાળી દ્રાક્ષ અને સિંગના ગોળા એ ખાવાના છે। હવે એ કઈ રીતે ખાવાના છે, તમારે ડાયરેક્ટ ખાવાના નથી, રાત્રે એને થોડું તમારે પલાળી દેવાનું છે વાટકીમાં, કાળી દ્રાક્ષ અને સિંગના ગોળા પલાળી દેવાના છે, એને તમારે સવારે સેવન કરવાનું છે। તો એમાંથી પણ તમને જે જોઈતા હશે એ ન્યુટ્રિશન મળશે, અને આખો દિવસ તમારા શરીરમાં એકદમ એનર્જી પ્રોવાઈડ થયેલી હોય છે। એટલે તો પેરેન્ટનું આપણે કહેવત પણ છે કે સવારનું ભોજન રાજા જેવું કરો, પણ અત્યારે તો કોણ રાજા જેવું કરે છે, અત્યારે તો રાતનું ભોજન રાજા જેવું કરે છે। રિયાલિટી એ નથી મિત્રો, રિયાલિટી એ છે કે સવારનું ભોજન તમે રાજા જેવું કરો મિત્રો, એટલે જ કહેવાયું હતું કે સવારનું ભોજન રાજા જેવું કરો અને રાતનું ભોજન ગરીબ જેવું કરો। પણ અત્યારે શું છે, સિસ્ટમ બદલાઈ ગઈ છે, સવારે કોઈ રાજા જેવું ભોજન કરતું નથી કે બપોરે કોઈ વધારે જમતું નહીં, રાત્રે જ ખૂબ જમે છે। જો કે એક વસ્તુ ખોટી છે, રાત્રે જમવાનું નથી, રાત્રે ખાલી હળવો ખોરાક જ લેવાનો છે। તો મિત્રો, આપણે આજે વાત કરી એ સવારના નાસ્તાની કરી, તો જે રીતે કીધું એ પ્રમાણે તમે નાસ્તો કરો તો તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું બને, તમને એસિડિટી ને બીજા બધા અમુક જે રોગો હોય એ આપોઆપ દૂર થાય, અને તમે આ રીતે ખાણીપીણીમાં ચેન્જ કરશો તો તમારા શરીરનો ફાયદો થશે। તો મિત્રો, આ રીતે આપણે જોયું કે સવારના નાસ્તાનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે, જેથી તમારે ખૂબ ધ્યાન આપવા જેવી બાબત છે। બસ હવે આપણે લાંબી વાત કરતા નહીં, અહીંયા વિડીયોને આપણે વિરામ આપીએ છીએ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ ઉપર પ્રથમવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હવે આપણે મળશું બીજા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।